નમસ્કાર, હું છું તુલસી સલખણા. આપ જોઈ રહ્યા છો દ્રષ્ટિકોણ ન્યૂઝ ગુજરાત. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર માંડવા ટોલ પ્લાઝા નજીકથી બી ડિવિઝન પોલીસે એક આઈસર ટેમ્પામાં એર બબલ્સના જથ્થાની આડમાં લઈ જવાતા 39 લાખથી વધુ વિદેશી દારૂના જથ્થા સાથે ટેમ્પો ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને વિદેશી દારૂ ભરેલા આઈસર ટેમ્પો સુરત તરફથી નેશનલ હાઈવે પરથી વડોદરા તરફ જનારા હોવાની માહિતી મળી હતી. તે મળેલી માહિતીના આધારે બી ડિવિઝન પોલીસની ટીમે નેશનલ હાઈવે પર માંડવા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ટેમ્પો આવતા તેને રોકી તલાશી લેતા નાના મોટા એર બલ્બના જથ્થાની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો. પોલીસે રાજસ્થાનના ટેમ્પો ચાલક કમલેશ હીરારામ બાંગડવાની ધરપકડ કરી હતી. કુલ ₹51,98,000નો મુદ્દામાલ જપ્ત કરી ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર રાજસ્થાનના ભજનલાલ તેમજ દારૂનો જથ્થો મોકલનાર સુરતના સંજય દેસાઈ અને વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર વડોદરાના વસંત ચૌહાણ તથા ટેમ્પો ચાલકના માલિકને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર.